શ્રી PS જાડેજા સાહેબ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ દેવભૂમિ દ્વારકા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ખંભાળિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જય માતાજી. આજ રોજ દિલીપસિંહ ધ્રોલ ભાયાત રાજપૂત સમાજ છાત્રાલય તેમજ હળદોર રાજપૂત સમાજ આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહ, વિશેષ સન્માન અને ખાસ કરીને આપણા મંત્રી શ્રી રીવાબાને જે પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે એનું સત્કાર સમારંભ યોજ્યો છે. એ સત્કાર સમારંભમાં આ સમારંભના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુ ચુડાસમા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, એવા જ આપણા યુવરાજ સાહેબ વાંકાનેર શ્રી કે જેઓ આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને એ રાજ્યસભાના સાંસદ છે એવા શ્રી કેસરી દેવસિંહજી બાપુ, એવા જ આપણા ધ્રોલના યુવરાજ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબ, એવા જ આપણા ધ્રોલના યુવા મહારાણી સાહેબ શ્રી સૂર્યદેવસિંહ જાડેજા સાહેબ, પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, ગોભા દાદા, તેમજ આપણા સમાજનું ગૌરવ એસપી સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, હળદોળ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પથુભા બાપુ, રાજભા જાડેજા, સમાજમાં કંઈક ને કંઈક કરતા રહે છે કાયમ અને ખૂબ રાહબર થાય છે સમાજને એવા ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ સેવક ધુણિયા, એવા જ આપણા સમાજના જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રવીણસિંહજી, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી રણજીતસિંહભાઈ, લગધીરસિંહભાઈ અને હળદોળ રાજપૂત સમાજના તમામ વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનો, આજે સરસ્વતી સન્માન સમારોહ યોજ્યો છે. એમાં હમણાં પ્રદ્યુમનસિંહભાઈ કહેતા હતા કે ભૂલથી તમારું નામ લખવાનું રહી ગયું, એવું ના હોય. સમાજમાં નામનું કોઈ મહત્વ હોતું નથી. સમાજનું આમંત્રણ છે એ આપણા માટે સ્થિરતા જ હોય છે. પછી ગમે ત્યાંથી મળે, સમાજ વગરનો કોઈ પણ માણસ છે એ વાંગડો પુરવાર થાય છે. એટલે આ સમાજ મારા માટે શિરોમાન્ય છે, શિરપાવ છે. આજે આ સરસ્વતી સન્માન સમારોહ જે યોજી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, એના ઉપરથી બીજા પણ બાળકો, બીજા પણ માતાઓ, બીજા જે સન્માર્થી છે એના ઉપરથી અનુકરણ કરશે કે હું પણ આવતા વખતે સારા માર્ક લઈ આવું તો સમાજમાં જ્યારે આવો સરસ્વતી સન્માનનો સમારોહ યોજાય ત્યારે મારું પણ સન્માન થાય. સન્માન માટે બધા જ તત્પર રહેતા હોય છે. સ્વાભાવિક છે, માણસની ઈચ્છા હોય છે કે મારું સન્માન સમાજની વચ્ચે થાય, સમાજની વચ્ચે મારું નામ લેવાય. પછી બાળકો હોય તો ભલે, વડીલો હોય તો ભલે અને આગેવાનો હોય તો પણ ભલે, બધા જ સન્માનને લાયક હોય એને સન્માન મળતું હોય છે. રાજભાભાઈએ વાત કરી એમ શિક્ષણમાં રીવાબાઈએ આપણે હમણાં પ્રોત્સાહન આપવા માટે પણ કહ્યું છે. આવતા સમયમાં હાલ પણ જામનગર રાજપૂત સમાજમાં 550 દીકરીઓને અમે છાત્રાલયમાં બિલકુલ ફ્રી 100 રૂપિયાની ફી લીધા વગર 9 થી 12 ધોરણ સુધી ભણાવીએ છીએ.
અને બાપુ અમે દીકરીઓને સમગ્ર ગુજરાતમાંથી ગ્રામ્ય વિસ્તારમાં જે દીકરીઓ વસતી હોય એને જ અમે એડમિશન આપીએ છીએ કે જેની પાસે ભણવા માટેની વ્યવસ્થા ના હોય અથવા તો ત્યાં અનુકૂળ ના હોય એવી દીકરીઓને 9મા ધોરણથી દાખલ કરી અને 12મા ધોરણ સુધી અભ્યાસ આપીએ છીએ અને એ પણ નાની સૂની સંખ્યામાં નહીં 550 થી 600 ની સંખ્યામાં તમામ દીકરીઓને એક પણ 100 રૂપિયાનું વેતન લીધા વગર એમને અમે શિક્ષણ આપીએ છીએ. દીકરીઓ 12મા ધોરણમાં 9માંથી જે અમારે ત્યાં દાખલ થાય અને 12મા ધોરણ સુધી રાજપૂત કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરે તો 100% ગેરંટી આપીએ છીએ કે દીકરો 100% 12મા ધોરણમાં પાસ થશે અને પાસ પણ નાના માર્કમાં નહીં ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય છે. ચિંતાનો વિષય એ છે કે 12મું ધોરણ ભણી લીધા પછી એમાંથી મોટા ભાગેની દીકરીઓ કહેતી હોય છે કે બાપુ 12મું ધોરણ અને ભણીને અમે ઘરે જાશું તો અમારું 100% ભણતર બંધ થઈ જવાનું છે. મારે અભાગ્યની વાત એ કરવી છે કે 12મા ધોરણમાં દીકરી ભણતી હોય, સારું ભણતી હોય, એને કોલેજમાં ભણાવવા માટે આપણા સમાજના પાસે પૈસાની સગવડ નથી હોતી, પરંતુ સાંજ સુધીમાં 5 થી 10 ફાકી ખાવાની એની પાસે પૈસા હોય છે. માત્ર ને માત્ર આ 5-10 ફાકી ના ખાય તો 100% ખાતરી આપું છું કે દીકરીને ભણાવવામાં ક્યાંય ઘટશે નહીં. પરંતુ આપણી દીકરીઓને પછી ભણાવવા માટેના આપણી પાસે પૈસા હોતા નથી. આ એક આપણા દુર્ભાગ્યની વાત છે. આગામી ટાઈમમાં અમારું એ પણ આયોજન છે બાપુ કે 12મા ધોરણમાં ભણી લીધા પછી માત્ર દીકરીઓને નહીં, દીકરા અને દીકરીઓની 2 વિંગ હોય, એની પણ છાત્રાલય હોય અને આવતા ટાઈમમાં અમે કોલેજ મંજૂર કરાવવા જઈ રહ્યા છીએ. અને અમારું આયોજન પણ છે કે ભવિષ્યમાં અત્યારે જે 9મા ધોરણથી 12મા ધોરણ સુધી દીકરીઓને ફ્રીમાં ભણાવીએ છીએ એમ જુદી જુદી ફેકલ્ટીમાં આવતા સમયમાં સમાજને હાકલ કરીને, સમાજ પાસે વિનંતી કરીને, જે એમાં પૈસા પાત્ર માણસો એની હશે એની પાસે યાચના કરીને આ ફંડ અમે આવતા વર્ષમાં ભેગું કરવાના છીએ અને આવતા સમયમાં આ કોલેજનું નિર્માણ કરવા માટેની અમે કાર્યવાહી કરવાના છે. સંસદની ચૂંટણી પહેલા પ્રદ્યુમનસિંહભાઈ, રાજભાભાઈ બધા અમારી સાથે આવ્યા હતા. 2-3 તાલુકાનો પ્રવાસ પણ કર્યો હતો. પણ સંસદની ચૂંટણીમાં જરાક ઊંધું પડી ગયું હતું એટલે પછી પ્રવાસ થઈ શકે એમ નહોતો. સમાજ માકોલે ચડી ગયો હતો એટલે પછી માને એમ હતો નહીં. દ્રાફા ગયા તો અમારી સામે બાઈ ગયા. મેં કહું મૂકો હવે અત્યારથી પ્રવાસને. એ માકોલે ચડી ગયા હતા એનું પરિણામ હજી અમે અને તમે બધા આપણે ભોગવી રહ્યા છીએ. એટલે ભવિષ્યમાં ક્યારે આપણે ખોટી વાતોમાં ના આવી જઈએ, ખોટી પ્રપંચમાં ના પાડીએ અને સમાજનું શેમાં ભવિષ્ય છે, આ સમાજ શેમાં આગળ વધી શકે છે એમાં ધ્યાન આપશું તો શિક્ષણથી માંડી અને સરકાર સુધી આપણે 100% અસર કરી શકશું. આ એ જ ભૂપેન્દ્રસિંહ બાપુ છે કે જેણે 30 વર્ષ સુધી સરકારમાં મુખ્યમંત્રીની સાથે કામ કર્યું છે. એમને નહીં થતું હોય એના માટેની આવડત આપણે પણ બધાએ કેળવવી જોઈએ. કાયમને માટે ભૂપેન્દ્રસિંહ કે પ્રદ્યુમનસિંહ નથી રહેવાના. આપણે પણ એનામાંથી અનુકરણ કરીને
એ લોકો કે રીતે રહેતા હતા, એની રેણી કેણી કેવી હતી, એનો વ્યવહાર કઈ રીતનો હતો, બીજાની સાથે એનો શું વિચાર વિમર્શ હતો, આ બધી જ આપણે કરી અને આગળના ટાઈમમાં ભૂપેન્દ્રસિંહ બાપુ અને યુવરાજ સાહેબ બનવાની આપણે 100% જરૂર પડશે. આપ બધાની પાસે આશા રાખીએ છીએ કે આગામી ટાઈમમાં રાજપૂત સમાજ તરફથી જે કોઈ કાર્યક્રમ બહાર પાડવામાં આવે, સમાજ સુધારણા માટે, શિક્ષણ માટે જે કંઈ કાર્ય કરવામાં આવશે એમાં બધા આપ સહભાગી બનશો અને આપણા સમાજના ઉત્કર્ષ માટે આપણે જ બધાએ કામ કરવું પડશે એવી આપ સૌને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય માતાજી. વાહ.